હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ધોરણ 12 માટે અને ધોરણ 12 માટે પણ તૈયારી જીત કીમાં આજે આપણે લઈને આવેલા છે મોસ્ટ આઈએમપી વોકેબ્યુલરી રેકગ્નિશન, જે તમને સેક્શન બી માં ક્વેશ્ચન નંબર 32 થી લઈ અને ક્વેશ્ચન નંબર 34 સુધી પૂછાય છે. ક્લિયર? સેક્શન બી માં તમને 3 જ વસ્તુ પૂછાય છે. એક પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર, ત્યારબાદ શોર્ટ નોટ, અને શોર્ટ નોટ પછી તમને જે પૂછાય છે એ છે વોકેબ્યુલરી રેકગ્નિશન. રાઈટ? મોસ્ટ ઓફ તમને પાઠ, તમારી જે ચોપડી છે એ ચોપડીમાંથી જ બેઠો પેરેગ્રાફ લેવામાં આવે છે અને એની વોકેબ્યુલરી એટલે કે તમને શબ્દોના કેટલા મિનિંગ આવડે છે એના ઉપર આ તમારી કસોટી છે. ક્લિયર? તો આ વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરવાના છે. લગભગ 30 થી 35 એવી વોકેબ્યુલરી રેકગ્નિશન આપણે લઈને આવેલા છે કે જે તમારી તૈયારીમાં થોડી ઘણી સરળતા કરીને આપે, કે જે આવનારી પરીક્ષામાં પૂછાવાની સંભાવના ધરાવતી એવી વોકેબ્યુલરી રેકગ્નિશન આપણે અહીંયા લીધેલી છે. બરાબર છે? તો વિડીયોને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે. તમારા 3 માંથી 3 પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના છે. ક્યાં પૂછાય છે? તો કે સેક્શન બી માં 32 થી 34 સુધીને જે પ્રશ્ન નંબર પૂછાય છે એ પ્રશ્ન નંબર છે વોકેબ્યુલરી રેકગ્નિશન. ક્લિયર? તો ચાલો આપણે કરીએ વિડીયોની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે કઈ વસ્તુ જોઈએ છે? જુઓ, અહીંયા તમને એક આખો પેરેગ્રાફ આપેલો છે. ઓબ્વિયસ છે કે આ પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા છે અને એ ખાલી જગ્યામાં જવાબ તમારે ઉપરથી લખવાના છે. અને બ્રેકેટમાં તમને વોકેબ્યુલરી આપેલી જ છે. હવે તમે કેટલું પાઠથી માહિતગાર છો એના ઉપર તમારે જવાબ લખવાના છે. હે ને? જો અહીંયા ધ નીલેઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન, આ ક્યાંથી લીધેલો છે? તો કે 7.2 સોજોનર ટ્રુથ માંથી લીધેલો છે. બેઠું ધ નીલેઝ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર એટલે કોણ? તો કે સોજોનર ટ્રુથ. ઓફ હર ડચ શું? તો કે ડચ જાર્ગન. જો અહીંયા ઉપર આપેલું હશે ડચ જાર્ગન છે, તો આપેલું જાર્ગન છે. And as a result she was often brutally punished for no real reason. ફૂલ સ્ટોપ મૂકી દીધું. તો ફૂલ સ્ટોપ પછી ઓબ્વિયસ છે જવાબ કયો આવે? eventually. એટલે અહીંયા eventually Neele sold her to a fisherman who owned. હવે ફિશરમેન શું ધરાવતો હતો? તો કે ફિશરમેન એક ટાવન એટલે ખ્યાલ છે ને? પાઠ ભણેલા તે વખત આપણે જોયું હતું ટાવન એટલે દારૂની ભઠ્ઠી. તો આ તમારા જવાબ છે. જાર્ગન છે, ઇવેન્ચ્યુઅલી છે અને ટાવન છે. ક્લિયર? તો આ રીતે તમને પાઠમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછાશે. જો કે આ છે, જો આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. જો અહીંયા નામ બદલી કાઢ્યું છે, વોલ્ટ ડિઝનીની જગ્યા ઉપર આર્યન આપી દીધું આપણને, પણ પાઠ એ જ છે. જો ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન, વોલ્ટ ડિઝની વાળો જ પાઠ છે અને એની જ વોકેબ્યુલરી અહીંયા આપણને આપેલી છે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, લોકો, નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ ગ્લુમી, GLOOMY, ગ્લુમી. યાદ હોય તો પાઠમાં આવેલું હતું આ. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ કોન્કર એટલે જીતવું, કોન્કર. With any tough situation, he does not believe in extravagance. Extravagance એટલે ખ્યાલ છે? Extravagance એટલે અપવ્યય. શું થાય? અપવ્યય. Extravagance. હે ને? તો જો ગ્લુમી, કોન્કર અને એક્સ્ટ્રાવેગન્સ આ તમારા જવાબ છે. શું નથી આવ્યું? તો કે એન્કાઉન્ટર. અહીંયા જુઓ તો લાગી શકે આર્યન ઇઝ રિયલી અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ એન્કાઉન્ટર નહીં. He is always ready to encounter with any tough situation. નહીં, કોન્કર, જીતવું. ક્લિયર? તો આ 3 આ 4 શબ્દો તમારા એ જ પાઠમાંથી લીધેલા છે. આગળ જોઈએ. નેક્સ્ટ છે યસ ઓરેટર ઇન ટાવન અને સ્લેવરી. જો ઓરેટર એટલે વક્તા, અગેન સોજોનર ટ્રુથમાંથી લીધેલું છે. સોજોનર વોઝ અ વેલ નોન, કોણ હતી? તો કે ઓરેટર હતી. આપણને ખ્યાલ છે એક અમેરિકન ફ્રીડમ ફાઇટર પણ હતી અને સાથે સાથે ઓરેટર પણ હતી. She passed her childhood in, ગરીબીમાં વિતાવેલું. તો સ્લેવરી એટલે શું થાય? તો કે ગરીબી થાય. She was a slave of Bomfrey who lived in winter in. તો જો હવે ઇન એટલે પણ ઘર થાય.
અને ટાવન એટલે દારૂની ભઠ્ઠી થાય. તો અહીંયા તમે મૂકો she was a slave of Pomfrey who lived in the winter in ટાવન. અગેન ટાવન એટલે શું થાય? દારૂની ભઠ્ઠી થાય. નેક્સ્ટ આગળ જુઓ. The blank of a new world is in those of who begin to see what is blank and freedom against it, not just blank but blank. આ પણ તમારા પાઠમાંથી જ લીધેલું છે. The hope of a new world. So the hope of a new world is in those of you who begin to see what is false. કે જે જાણે છે કે શું ખોટું છે. And freedom against it, not just ખાલી બોલીને નહીં, verbally. So verbally આ ત્રીજું છે, બરાબર ને? એટલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. બટ એકચ્યુઅલી, હે ને? નહીં verbally but actually. અને આપણે ક્લિયર કરીને પાછું લખી દઈએ verbally, બરાબર? એટલે ખાલી બોલીને નહીં, પણ જે એકચ્યુઅલમાં જે કામ કરે છે એને ફ્રીડમ મળે છે. ક્લિયર? આગળ નેક્સ્ટ આગળ આપેલું છે સફરર, સેન્સિટિવ, સાયકોલોજીકલ, ઇમ્પોર્ટન્સ. ક્યાંથી લીધેલું છે? હેડેક માંથી લીધેલું છે. હેડેક gives, તો પહેલામાં જ સિમ્પલ લખી દો. હેડેક gives sufferer, એટલે અહીંયા સફરર a touch of importance. All X sounds crude and psychological. Psychological એટલે માનસિક, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વનું, અને સફરર એટલે કે જે સહન કરી રહ્યું છે તે. સેન્સિટિવ પીપલ એટલે સંવેદનશીલ લોકો, પણ અહીંયા સેન્સિટિવ શબ્દ યુઝ થયો નથી. એટલે અહીંયા શું આવશે? તો કે સફરર આવશે, અહીંયા આવશે ઇમ્પોર્ટન્સ, અને અહીંયા આવશે સાયકોલોજીકલ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. The dance team received a strong. જો આ પાઠમાં નથી પેરેગ્રાફ, પણ બધા શબ્દ જો તમને કયા પાઠમાંથી જોવા મળશે? તો કે વોલ્ટ ડિઝની વાળા પાઠમાંથી જોવા મળશે. રિવેટેડ, રેપ્રિમેન્ડ. નહીં, આ રેપ્રિમેન્ડ એ કયા પાઠમાંથી લીધેલો છે? તો એડજસ્ટમેન્ટ માંથી લીધેલો છે. રેપ્રિમેન્ડ, કંજર્ડ, વર્ટ્યુસો, આ ત્રણે ત્રણ એ કયા પાઠમાંથી લીધેલો છે? હા, મિકી માઉસ વાળા પાઠમાંથી લીધેલો છે. The dance team received a strong reprimand. Reprimand એટલે ઠપકો. અહીંયા શું આવશે? ઠપકો. The second round from the judge, so they came with virtuoso performance. Nearest word આ બહુ મહત્વનો છે. virtuoso, exceptional performance in the next round, and riveted all. એટલે અહીંયા riveted, અહીંયા virtuoso, the strong, reprimand, અહીંયા reprimand. ક્લિયર? ચાલો, તો આ રીતનો જવાબ લખવાનો છે પરીક્ષામાં. નેક્સ્ટ, Disney was a heavy smoker, blank his life, and his blank occurred due to lung cancer. આ પાઠમાં નથી, પરંતુ તમે ધ્યાનથી જોશો તમારી ચોપડીમાં તો તમારું વોકેબ્યુલરી સેક્શન છે ને, એ વોકેબ્યુલરી સેક્શનમાં બેઠું આપેલું છે. એટલે આપણે જે પણ કંઈક પરીક્ષામાં પૂછાય છે ને એ ચોપડીની અંદરથી જ પૂછાય છે. એટલી વસ્તુનું ધ્યાન રાખજો. આ ગમે ત્યાં ચોપડીમાં વોકેબ્યુલરી સેક્શનમાં, રાઇટિંગ સેક્શનમાં ત્યાંથી જ લીધેલું હશે. એટલે ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. Disney was a heavy smoker throughout his life. એના જીવન દરમિયાન, એટલે કે throughout his life. And his blank occurred. His blank એટલે his death occurred due to lung cancer in 1966. Before the park was completed, his studio delivered maintains high standard. Maintains. અહીંયા આવશે maintains high standard in its production of popular entertainment. Clear? ચાલો આગળ. વોકેબ્યુલરી યાદ રાખવી જરૂરી છે મિત્રો, કે જ્યાં સુધી તમને વર્ડનો મીનિંગ નહીં ખ્યાલ આવે ને ત્યાં સુધી આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તમને ક્યાંય ખ્યાલ નહીં આવે. કારણ કે તમે એટલા બધા તો એમ પ્રોપર નહીં વાંચી શકો કે તમે આખી ચોપડીને રિવાઇઝ કરશો. એટલે જ્યારે ભણાવતા હોય આપણે, જ્યારે હું તમને અહીંયા વિડીયો પર ભણાવતો હોય ત્યારે તે જ વખતે એક્ઝેક્ટલી તમારે એ વસ્તુને યાદ રાખવાની કે આ કયા પાઠમાં આવે છે ને કયા શબ્દો કયા પાઠના છે. તમને એટલું યાદ રહી જશે તો પણ આ તમને ક્યાંય ખોટું પડવાનું નથી. By nature the scientist was blank. So in the beginning he did not blank remark of his assistant, but when he witnessed the incident he was blank.
તો અહીંયા આપેલું છે પે હીડ ટુ. પે હીડ ટુ એટલે ધ્યાન આપવું. રિવેટેડ જો આ પણ વોલ્ટ ડિઝની માંથી લીધેલું છે. ટેકન અબેક એડજસ્ટમેન્ટ માંથી લીધેલું છે. ટેકન અબેક આંચકો લાગવો. સ્ટબન એટલે જિદ્દી. તો અહીંયા આપણને જોઈએ બાય નેચર ધ સાયન્ટિસ્ટ વોઝ સ્ટબન. ખબર જ પડી જાય કે નેચર પર સાયન્ટિસ્ટ કેવો છે તો કે જિદ્દી છે. સો ઇન ધ બિગિનિંગ he did not pay heed to ધ્યાન આપ્યું નહીં remark of his assistant, but when he witnessed the incident he was stunned અથવા તો he was taken aback. એને આંચકો લાગ્યો. તો આ મુજબનો જવાબ જો મીનિંગ આના મીનિંગ મહત્વના છે મિત્રો. આના મીનિંગ આવડતા હશે તો આ પાઠ આ જે પોર્શન છે 3 માર્કનો વોકેબ્યુલરીનો એ તમારો એકદમ પાક્કો થઈ જશે. Without being blank in blank, one must proceed confidently towards his goal. That is the special characteristic of an crisis એટલે મુશ્કેલી. Optimist એટલે આશાવાદ. Tangle up એટલે ગૂંચવાઈ જવું. અને grieved એટલે દુઃખ વ્યક્ત કરવું. તો અહીંયા કહે છે without being tangle up in crisis. જો અહીંયા પહેલામાં tangle up આ બહુ મહત્વનું છે. ઇન ક્રાઇસિસ તમે મુશ્કેલીમાં ન મુકાવ અથવા મુશ્કેલીમાં ન ગૂંચવાઈ જાવ ત્યાં સુધી one must proceed confidently towards his goal. That is the special characteristic of an optimist. Clear? તો આશાવાદી વ્યક્તિ હોવાની નિશાની જ આ છે કે જ્યાં સુધી તમે કોઈ ક્રાઇસિસમાં ન ગૂંચવાવ ત્યાં સુધી કોન્ફિડન્ટલી કામ કરતા રહો છો. એટલે ગ્રીવડ આવશે નહીં. નેક્સ્ટ ચાલો આગળ જોઈએ. લવ વિલ ચાલો પહેલો જ પાઠ પરમેનન્ટ ઓપરેટિંગ ઓટોમેટિકલી પ્રોપરલી. ઓટોમેટિકલી હે ને ઓટોમેટિકલી નથી ઓટોમેટિકલી છે. લવ વિલ શું છે બ્લેન્ક ઇરેઝ. તો લવ વિલ પ્રોપરલી ઇરેઝ past.exe from your current ઓપરેટિંગ. ચાલો આ તો ખબર પડી જાય ઓપરેટિંગ સિસ્ટમ બરોબર ને. એટલે બીજા નંબરમાં ઓપરેટિંગ થઈ ગયું. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. યસ કદાચ તમારી પરમેનન્ટ મેમરીમાં રહી શકે. તો પહેલું રહ્યું તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ કે પ્રોપરલી ઇરેઝ તો કે ઓટોમેટિકલી ઇરેઝ. યસ લવ વિલ ઓટોમેટિકલી જાણી જોઈને ઇરેઝ કરી નાખશે. તો પહેલામાં ઓટોમેટિકલી, બીજામાં ઓપરેટિંગ અને ત્રીજામાં પરમેનન્ટ. નેક્સ્ટ આગળ ધ સિસ્ટમ વિલ. ચાલો પાઠ જ યાદ હોય તો યાદ આવી જાય. સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગન્સ પેચિંગ એની કેવો પ્રોગ્રામ તો કે ફોલ્ટી પ્રોગ્રામ. તો કે ફોલ્ટી પ્રોગ્રામ અહીંયા છે જુઓ. perform your program. Also you need to delete self critic from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. Clear? આખા બેઠો પહેલા પાઠમાંથી ઉઠાવીને લઈ લીધેલું છે. નેક્સ્ટ ફોર માય ઇમેજિનેટિવ. જો વોલ્ટ ડિઝની માટે બે જ શબ્દ યુઝ થયા હતા, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ અને ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ. તો અહીંયા ખાલી જગ્યા આપે કે અહીંયા ખાલી જગ્યા આપે. આપણને આ બંને વર્ડ ખબર છે, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. Brother left enough project in progress to keep the rest of us busy for many years. Walt કેવો વ્યક્તિ હતો તો કે કોમ્પ્લેક્સ વ્યક્તિ હતો. કોમ્પ્લેક્સ ઇટ મીન જટિલ વ્યક્તિ હતો. આપણે ખોટું લખી રહ્યા છે. અહીંયા પહેલામાં શું આવે તો કે ઇન્ડસ્ટ્રીયસ, બીજામાં શું આવે તો કે કોમ્પ્લેક્સ. And to the writers, producers and animators who worked with him, he was a genius who had an extra stroke of imagination. અહીંયા બેઠું જો ઇમેજિનેશન, ઇન્ડસ્ટ્રીયસ, કોમ્પ્લેક્સ અને કાઇન્ડ. વોલ્ટ ક્યાંય કોઈ જગ્યાએ આપણને બતાવ્યું નથી કે કાઇન્ડ હતો. હા એ આપણા જેવા લોકો માટે કેવો હતો કાઇન્ડ, દયાળુ હતો આપણા જેવા લોકો માટે, પણ અહીંયા એ શબ્દ યુઝ થયો નથી. નેક્સ્ટ આગળ જોઈએ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ. મિકી માઉસ એની પહેલી કેવી પ્રોડક્ટ હતી? સક્સેસફુલ પ્રોડક્ટ હતી. કોની? વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ હે ને, જેનો કોઈ મેચ નથી એવો, અદ્વિતીય. An ability to make his dreams becomes reality. Reality છે
નથી. ટુ બીકમ રિયાલિટી, અહીંયા પરફોર્મન્સ ના આવે, સોરી, ઓકેઝન પણ નહીં આવે, અહીંયા રિયાલિટી જ આવશે. શું આવશે? રિયાલિટી. તમે ચોપડીમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા ડ્રીમ્સ બીકમ રિયાલિટી, આ જવાબ સાચો છે. અહીંયા ઉપર આપવામાં ભૂલ થઈ છે, એ રિયાલિટી છે. ક્લિયર ને? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. The overwhelming શું? તો કે overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face. વાહ, dramatic about face in the Disney fortune, yet success never changed Walt. He remained the કેવો માણસ રહ્યો હતો? Simplest man. જો ચોપડી, બસ ખાલી ચોપડી અને ચોપડીના શબ્દો, આટલા શબ્દો મોડે કરીને આ એકવાર રિવાઇઝ કરીને જશો ને એટલે આ પૂરેપૂરા માર્ક તમને આપશે. આ બહુ અઘરું નથી, હે ને? એકવાર રિવાઇઝ કરવાની જરૂર છે તમારે ફક્ત, અને આ વિડીયો જોઈ લેશો એટલે તમારા 3 માર્ક કન્ફર્મ જ છે. નેક્સ્ટ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ કેવા ગેધર, ઓલ કેવા ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, બધા એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. અલગ અલગ, જો separately, simple, closely, clearly અને separately. આ પૂરું થઈ ગયું, પછી આગળના આપણી જરૂર નથી. નેક્સ્ટ, when life becomes too કેવી થઈ જાય? hectic, એટલે વ્યસ્ત થઈ જાય. we can end up feeling mentally, માનસિક રીતે થાકેલા, tied in knots. Nothing seems easy and positive. શું થઈ જાય? તો કે નિરાશાવાદ આવી જાય. Pessimism sets in and we cannot see a way out of our current problem. તો ઓપ્ટિમિઝમ અહીંયા નહીં આવે, આના પછીના પેરેગ્રાફમાં ઓપ્ટિમિઝમ તમે આવે છે, તમારી ચોપડીમાં તમે જોઈ શકશો. નેક્સ્ટ, my brother and I were at a very young, પણ યંગ એટલે કેવી? તો કે કાચી ઉંમર, impressionable age. When our father married a second time, he would often arrogantly, વાહ, arrogantly, અહંકારી પૂર્વક, અહંકારની દ્રષ્ટિથી, છે ને આપણે પાઠ શીખ્યા એમાં હતું, parade into the house with his new wife. Mother was toothless થોડું, mother was helpless. મારા મમ્મી એ લાચાર હતા. એડજસ્ટમેન્ટ પાર્ટ જોયો હતો ને આપણે, એ એડજસ્ટમેન્ટ વાળા પાઠમાંથી આ લીધેલું છે. નેક્સ્ટ, ચાલો આગળ. I drove a good doctor back to his home. He said that Nana suffer કરી રહ્યા છે. શેનાથી? Dissociative personality disorder. The condition was little understood. But જો આખું છે અહીંયા, but at your Nana's age that kind of recovery is nearly stunned નહીં, nearly impossible. લગભગ કેવી છે? તો કે અશક્ય છે, હે ને? નેક્સ્ટ, આગળ. The ants blank organized the work immediately. તરત જ કીડીઓએ તરત જ પોતાનું કાર્ય એ રીતે ઓર્ગેનાઇઝ કર્યું. Some were carrying up the bites of insect, the others went in front and cleared away any sand or small stone that obstructed એટલે રસ્તો રોકવો. The way છે, way, obstructed the way. At some point where it was difficult to get a foothold, these ants would position themselves. ક્યાં છે? Position themselves એટલે completely આવશે નહીં, હે ને? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. Such behavior showing the adaptness એટલે બુદ્ધિ, હે ને? કીડીઓની બુદ્ધિ વિશેની વાત કરે છે. Of ants has been noticed and studied by many. ઘણા બધા લોકોએ ધ્યાન પણ આપેલું છે અને એનું ભણ્યા પણ છે, સ્ટડી પણ કરેલું છે. Now science has discovered something about ant life which seem to show that the intelligence એટલે પણ બુદ્ધિ થાય. Intelligence of this tiny creature is very close to human intelligence. ants વાળા પાઠમાંથી લીધેલું છે. Next, the most blank kind of ants, the most ferocious, हिंसक અને ડ્રાઈવર એન્ટ્સ ની વાત કરે છે. They have no fixed home but are always on the move. They are completely blind. એ કેવી હોય છે? સંપૂર્ણ રીતે અંધ હોય છે.
and they march in long lines many millions along and they devour એટલે ખાઈ જવું. અહીંયા tease શબ્દ આવશે ને devour એટલે ગળી જવું અથવા તો ખાઈ જવું. any animals that happens to be in their path. Next, the workers know that they have no enemies except, જો આ accept નહીં હા, except એટલે કે ના સિવાય, except their master. They know that the citizenship papers are no warrant for the safety of their wives and children. They know that honest sweat and persistent એટલે સતત, toil એટલે પરિશ્રમ, તો સતત પરિશ્રમ, toil નો એડજેક્ટિવ છે persistent. ચાલો મળી ગયા જવાબ. નેક્સ્ટ, બસ આને જોતા રહેજો અને છેલ્લે સુધી જોશો એટલે બધા જવાબ એકવાર રિપીટ ઉપર આને એકવાર જોઈ લેશો ને એટલે તમારી આ ખાલી જગ્યા જે પૂછાવા લાયક સંભાવના જેની છે એ બધાના જવાબ તમે બિલકુલ પાક્કા કરી શકશો, હે ને. the kind of preparedness, readiness, reconstruction કે attempted. ચલો પહેલું નથી ખબર. the kind of blank of workers want reorganization and reconstruction of their whole life such as has never been attempted. ચલો attempted મળી ગયું. તો હવે શું રહ્યું? the kind of preparedness, તૈયારી. preparedness એટલે તૈયારી. આજ આ આખા પાઠમાં આપણે તમને કીધું તું, યાદ હોય તો આ શબ્દ બહુ મહત્વનો છે, preparedness. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. Next, આગળ જોઈએ. The white was blank and wanted to. The white was curious એટલે આતુર. Mr. White હતા એ કેવા હતા? તો કે આતુર હતા. And wanted to taste the powers of monkey's paw. He bent down and quickly retrieved, જો તરત જ quickly retrieved it from the fire. Maurice after reluctantly નો મતલબ શું થાય? અનિચ્છા. reluctantly નો મતલબ અનિચ્છા. હોપફુલ એટલે તો ખ્યાલ છે આપણને આશાવાદ, પણ અહીંયા આ શબ્દ જ નથી. ક્વિકલી એટલે ઝડપથી. ક્વિકલી નો મતલબ શું થાય? ઝડપથી. તો પહેલું છે ક્યુરિયસ, બીજું છે ક્વિકલી અને ત્રીજું છે reluctantly. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ, ઓકે. she caught her breath and put her, પોતાનો કેવો હાથ? તો કે ધ્રુજતો હાથ, trembling hand, on her husband. There was a long song, તો કે long silence. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as a compensation. compensation એટલે વળતર. compensation નો મતલબ શું થાય? compensation એટલે કે વળતર. પેલું એન્વેલોપ આપે છે અને તમને યાદ હોય તો 200 પાઉન્ડની વિશ માંગેલી હોય છે. 200 પાઉન્ડ કઈ રીતે પૂરા થાય છે? તો કે પોતાના જે હર્બર્ટ એમનો દીકરો છે એમના મૃત્યુથી પૂરું થાય છે અને એટલા માટે એમને જે વળતર તરીકે જે એન્વેલોપ આપે છે એમાં 200 પાઉન્ડ હોય છે. કેટલા? 200 પાઉન્ડ. એટલે કમ્પેન્સેશન એટલે શું થાય? તો કે વળતર. નેક્સ્ટ, આગળ. The sound of blank stopped. The sound of knocking stopped at once. Suddenly there were sounds of cracks and thunder. The house started collapsing. એટલે તૂટી પડવું. collapsing નો મતલબ શું થાય? તૂટી પડવું. They rushed towards the ground and sighed in disappointment. નિરાશામાં. આખું ઘર પોતે તૂટતા જોવે છે પોતાની આંખોથી. એમની જે ત્રીજી વિશ માંગે છે ત્યારે આ હુનારત થાય છે. નેક્સ્ટ, ચલો આગળ છે. The Niles understood her Dutch jargon and as a result she was often brutally બહુ ખરાબ રીતે, brutally એટલે અત્યંત ખરાબ રીતે, મારવો, punished for no real reason. Eventually શરૂઆતમાં પણ આવી ગયું હતું. Eventually Nile sold her to a fisherman who owned a tavern in Kingston. Here she acquired the કઈ શૈલી? તો કે idiomatic શૈલી. idiomatic એટલે એની જે બોલવાની છટા છે
એ એને ક્યાં એક્વાયર કરી? તો કે જ્યારે એ અહીંયા પહોંચી હતી ત્યારે, નીલે જ્યારે એને એક ફિશરમેનને વેચી હતી ત્યારે. આવું પાઠમાં આપણે જોયું છે. તો સિમ્પલ આ એના જવાબ છે. નેક્સ્ટ, ડુમોન્ટ બિગન ટુ શો, જો આ સૌથી મહત્વનું, રેલુક્ટન્સ. રેલુક્ટન્સ એટલે પણ અનિચ્છા. રેલુક્ટન્સ નો મતલબ પણ શું થાય? અનિચ્છા. બિગન ટુ શો રેલુક્ટન્સ ટુ ધીસ. So she ran away with her youngest child. She finally wound up in New York City. She worked at manual એટલે કામ ચલાવ જે આવે ને, કામ ચલાવ, અથવા તો આપણે જેને કહીએ ને ઘર કામ કરતા હોય જે લોકો, જે આપણા ઘરે પણ કામવાળા બેન આવતા હશે, તો એ બધા મેન્યુઅલ વર્ક કહેવાય, હે ને. And through some friends came under the sway of a religious એટલે ધાર્મિક, ફેનેટિક એટલે કે જનૂની. જો અહીંયા આપેલો છે શબ્દ ફેનેટિક એટલે જનૂની, માથિયાસના અંડરમાં આવે છે. આવું આપણે પાઠમાં શીખેલા છે. નેક્સ્ટ, the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent, निर्दोष, therefore not moved by desire to be somebody, such a person is free if you understand the simplicity of it. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty. અસાધારણ, extraordinary એટલે અસાધારણ, simplicity એટલે સાદગી, અને innocent એટલે નિર્દોષ. નેક્સ્ટ, આગળ જોઈએ. Of all the blessing, આ સૌથી મહત્વનું, હે ને, પરીક્ષામાં પૂછાવાની સંભાવના સૌથી વધારે. Of all the blessing conferred એટલે આપવું. શું કરવું? આપવું. On mankind by a benign providence, the most useful is the headache. But for it, there would be many great embarrassment in life. પછી blank explanation. કેવા explanation? તો કે factual explanation. હકીકત, જે આપણે સાચી વસ્તુ લોકોને કહેતા હોઈએ, એ are not always either palatable વ્યવહારુ or fashionable headache act as a sort of password. ક્લિયર? તો ચાલો આગળ જોઈએ. છેલ્લે સુધી આપણે એકદમ પહોંચી ગયા છે, બિલકુલ પૂરું થવાનું છે. headache gives the sufferer a touch of importance, એક જાતનું મહત્વ આપે. all the acts sound crude and psychological and sensitive people, એટલે કે જે મેં તમને શરૂઆતમાં કીધું ને, સંવેદનશીલ લોકો, એ not mention them, no other ailment can be so openly mentioned as headache. જો અહીંયા describe પણ આવી શકે, but describe ચોપડીમાં જવાબ આપેલો છે mention, એટલે આપણે લખવાનું છે mention with impunity. ક્લિયર? ચાલો આગળ, છેલ્લા પાઠનું લગભગ પહોંચી ગયા. ક્લાઇમેટ ચેન્જ, યસ, યુનિટ નંબર 10 ઉપર આપણે પહોંચી ગયા છે. Climate change and global warming are dramatically urgent and serious problem that can lead to calamitous, ભયાનક, એને calamitous કહેવાય, consequences. We do not need to wait for government alone to find solution to this terrible, આ પણ જો ભયાનક, terrible problems. Each individual can play an important part by simply adopting એટલે સ્વીકારવું. શું કરવું? સ્વીકારવું. એટલે કેટલાક રસ્તા આપણને સ્વીકારવાના કહે છે, એ અહીંયા આપણને આપેલું છે. નેક્સ્ટ, ચાલો આગળ. પ્રિન્ટ આઉટ should be taken from the printer only when it is absolutely inevitable, અત્યંત આવશ્યક. જો આનો મતલબ જ થાય આવશ્યક, અત્યંત આવશ્યક હોય તો જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢવી. Complete editing should be done beforehand and then only the print option should be exercised. ક્યાં છે આમાં? જો અહીંયા નથી આપ્યું. Print option should be exercised, એટલે આને આપણે કાઢીને અહીંયા exercised આવે. શું આવવું જોઈએ? Exercised. Reading work could be performed on PC monitor. This would hugely cut down paper consumption. Consumption એટલે વપરાશ, બરાબર. તો આ 3 નંબરમાં કન્ઝપ્શન એટલે પરફોર્મ્ડ મૂકો તો પણ ચાલે. ઓપ્શન શુડ બી પરફોર્મ્ડ, જો અહીંયા પરફોર્મ્ડ મૂકી દો તો પણ ચાલી જાય, અને પરફોર્મ ની જગ્યાએ એક્સરસાઇઝડ આપેલું હોય તો પણ વાંધો નથી. શુડ બી એક્સરસાઇઝડ અથવા તો શુડ બી પરફોર્મ્ડ.
ક્લિયર? ચાલો, તો ધેટ્સ ઇટ. આજ આપણા હતા વોકેબ્યુલરી રેકોગ્નિશન, કે જે તમારી ચોપડીમાંથી તમને પૂછાય છે અને તમે ચોપડી આટલી સારી રીતે વાંચી ન શકો એટલા જ માટે. હવે તમે ચોપડી ઓબ્વિયસ છે કે આટલી બધી તો તમે બધા પાઠ આટલા સારી રીતે તો યાદ નહીં રાખી શકો, તો આ વિડીયો જોઈ લેશો તો તમારા જે 3 માર્ક છે 3 માર્ક તમે સિક્યોર કરી લેશો. બરોબર છે? તો તૈયારી જીત કી આપણે જે સિરીઝ શરૂ કરી છે એમાં ઘણા બધા બીજા પણ વિડીયો આ જ ચેનલ ઉપર અવેલેબલ છે. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તો જેથી કરીને બીજા ઘણા બધા એવા વિડીયોઝ છે કે જે તમને આરામથી મળી જાય. તો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, અને ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.